થોડા દાદાનો નવો વિડિયો છે તો આખો જોજો અને નેટ પૂરું થઈ ગયું એમાં નવરા ટાઈમ નથી જાતો મારા માણસને મોકલો ગામમાં મોબાઈલમાં નેટ પુરાવા પણ હજી ઈ આવ્યો ને લ્યો ભલા દાદા નેટ આ નેટ હું કામ લાવ્યો તમે તો નેટ લાવવાનું કીધું તું ઓય બાપા અલે મોબાઈલમાં નેટ પુરાવાનું કીધું તું પાથરવાની નેટ લાવવાનું નહોતું કીધું એવું તમે નહોતું કીધું મોબાઈલમાં નેટ પુરાય તમે એમ કીધું તું નેટ નથી એમાં તો ક્યાંય ગમતું નથી નેટ હોય તો હુતા હુતા ફોન જોવાની મજા આવે હા પણ મેં તને મોબાઈલ નંબર હું કામ આપ્યો તો મને એમ કે દુકાનવાળા ભાઈ નેટ નો આપે તો તમારી હારે ફોનમાં વાત કરાવવાની હશે યો બોલો કેવો માણસ છે મોબાઈલમાં નેટ પુરાવાનું કીધું તો પાથરવાની નેટ લઈને આવ્યો તો પણ તમે હરખું કહેતા હોય તો તમારે એમ કહેવાય ને મોબાઈલમાં નેટ પુરાય યો બોલો એટલી ભૂલ કરે તો ભૂલ તો સ્વીકારતો જ નથી એ હા ભૂલ મારી છે બસ તમારી વાડીએ કામે રહ્યો ને ઈ ભૂલ તારી નથી ઈ ભૂલ તો મારી છે મેં તને કામે રાખ્યો ઈ તો પણ ભૂલ તમારી છે તો મને હું કામ ખીજાવ ઊભો રે ભૂલ તારી છે કે ભૂલ મારી છે ઈ મને કઈ સમજાતું ના તો પણ તમને કઈ સમજાતું ન હોય તો ખોટે ખોટા હું ખીજાઈ જાવ ખીજાવ તો ખરો જ તેને 300 રૂપિયાની નુકસાની લાવ્યો પણ હું ક્યાં ખોટી વસ્તુ લાવ્યો ક્યારેક આપણે વાડીએ પ્રસંગ હોય તો નેટ પાથરવા કામ લાગશે પણ આપણી વાડીએ કોઈ દી પ્રસંગ હોય ના ના તો પછી અત્યારે આપણે 300 રૂપિયાનું રોકાણ છું ને હું ઓલા માથાકૂટ કરો જોવો ને આને 300 રૂપિયાનું નેટ પુરાવાનું કીધું તો પાથરવાની નેટ લઈને આવ્યો પણ તારે ક્યાં પૈસાની તાણ છે એમાં કકડાટ શું કરે હા ઈ વાત હાચી પણ પૈસા હોય ને તો કોક બોલાવે પૈસાને કઈ વેડફી ન નખાય હા ઈ હાચું એટલે તે અમથાએ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હોય છે પૈસા આવે ને અમથા ભાઈએ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હા અમને મીઠાઈ લેવા મોકલ્યા ઓલા દાદા તો હવે અમથો પૈસા બનાવશે એમ ક્યાંથી પૈસા બનાવે કોક બ્લોક લઈ જાય તો પૈસા આવે ને પણ બ્લોક તો લઈ જ જાય ને હવે તમને ખબર તો છે ગામે ગામ શેરીમાં બધા બ્લોક નાખે અરે હા શું તો હું હવે તમે જોજો અમથા ભાઈ પૈસા બનાવે મોટા શેઠ બની જાહે એમ ક્યાંથી શેઠ બની જાય હજી આપણે સવી પણ ઈ તો બ્લોક બનાવે તો ઈ તો પૈસા બનાવે જ છે ને તો પણ કાક વિચાર ને ઈ શેઠ તો બનવા જ ન જોવે તો પણ તમે કાક વિચારો મને એક વિચાર આવ્યો હું એ વરાવો યો આ એમ થાય હાલ તમે જુઓ ધૂળના બ્લોક બનાવવાનું ચાલુ કર્યું બ્લોક નું હાલી જાય ને પછી બ્લોક બનાવવાનું મશીન લાવવું છે હે આવો કૂતરો ક્યાંથી આવ્યો આવો કૂતરો તમારા આખા ગામમાં નથી હે સમસમ શેઠ આવો કૂતરો લાવ્યા છે હા સમસમ શેઠે આવો કૂતરો લાવ્યા છે કૂતરો ભૂલો પડી ગયો લાગે ઓય બાપા કૂતરો મને કામ નથી કરવા દેતો કૂતરો તો ફફડાટી આવ્યો હો પણ મને હું કામ બટકા ભરો તે કૂતરો બનવાનું મને કીધું તું આમ તે મને ઢીબી નાખ્યો હે આમ તો તમને ઓળખી ગયો ના ના તો તમને હું કામ ઢીબી નાખ્યા આમ તો થોડો કૂતરાથી બીવે હા ઈ હાસુ તો પણ એવા પ્લાન હું આપે આમ તો મને ઢીબી નાખ્યો તો પણ મારી પાસે તો એવા પ્લાન હોય કાક હારો પ્લાન આય હારો પ્લાન મારી પાસે ન હોય હારો પ્લાન જોતો હોય ને તો હાલો બકુલભાઈ મમરાભાઈ પાસે જાવી ઈ આપશે જે હું કપડા બદલાવતા હું એ હારો હે હારું છું હું કૂતરો બની ન ગયો નકર મારે માર ખાવા પડે હલો બલૂનમાં બેહવાના 200 રૂપિયા ખાલી બલૂનમાં બેહવાના 200 રૂપિયા પણ આયા હાથ પાડશું ને એમ કોઈ નહીં આવે બધાને બોલાવા જવા પડશે ઈ હાસુ તો જાવ બોલાય આવો હે આમ ભોળ દેવે ની તો આવે બકુડા મમરાભાઈ તમારું કામ હતું એ અમારે તમારું કામ છે હું એ અમે 200 રૂપિયામાં બલૂનમાં બેહાડવી છે હાલો બલૂનમાં બેહવા એ ના રે ના અમારે કાઈ બલૂનમાં બેહવા આવું ના અમારે અમતાને બ્લોકનો ધંધો બંધ કરાવવો છે કા પ્લાન આપો
અમથાભાઈ ભલે ને બ્લોકનો ધંધો કરે એમાં તમને શું વાંધો? ઈ મોટો શેઠ બની જાય તો હા, પણ એક કામ કરવી, અમથાને બલૂનમાં બેહાડવા લઈ જાવી તો ઈ બ્લોક બનાવશે તો પૈસા આવશે ને, પૈસા આવશે તો સેટ બનશે. આ ઈ હાસુ. તો મમરાભાઈ તમે આવડાને બલૂનમાં બેહાડવા લઈ જાવ કે હું અમથાભાઈને બોલાવતા આવું? એ હારું, હાલો બે 700 રૂપિયા આપી દો એટલે બલૂનમાં બેહવા વયા જવી. પણ હમણાં તો તમે એમ કહેતા હતા ને 200 રૂપિયામાં બલૂનમાં બેહાડો છો. એટલે બલૂનમાં બેહવાના 200 રૂપિયા અને મોટરમાં બેહવાના 500 રૂપિયા. પણ બલૂનમાં બેહવાનું છે તો મોટરમાં શું કામ બેહવું? પણ અહીંયા બલૂમ આયા નથી, મોટરમાં બેહીને બલૂમે જવાનું છે. એ હારું, અહીંયા 1400 રૂપિયા. હાલો બેહો મોટરમાં. હાલો ઉતરો આવી ગયો. યો બોલો ઘડીક વારમાં પહોંચી ગયા. મને તો એમ લાગ્યું ભોળા દાદા આજે મોટર હાલી જ ના. ઓય બાપા, મોટર ક્યાં હાલી છે? ઓલી બાજુના દરવાજેથી બેહાડ્યા અને આ બાજુના દરવાજેથી ઉતાર્યા. ખોટે ખોટા 500 રૂપિયા લઈ ગયા. પણ મોટરમાં બેહવાના ભલે ને ખોટે ખોટા 500 રૂપિયા લઈ ગયા. બલૂનમાં બેહવાના તો 200 રૂપિયા જ છે ને. આપણે સસ્તામાં બલૂનમાં બેહાઈ જાહે. આ ઈ હાસુ. હાલો હવે વાતો નથી કરવી, બલૂનમાં બેહવા વયા જવી. હાલો. બોલો ભોળા દાદા, પેલા તમારે બલૂનમાં બેહવું છે કે તમારા માણસને પેલા બલૂનમાં બેહાડવો છે? આ ખોટા બલૂનમાં બેહવાનું છે. હા, અને તો હાસુ બલૂન હમસતા હતા. ઓલો આકાશમાં ઉડે ને ઈ બલૂનમાં કાઈ 200 રૂપિયામાં થોડું બેહાય. ઈ બલૂનમાં બેહવું હોય ને તો ઝાઝા પૈસા થાય. કેવા માણસ છો? મોટરમાં બેહવાના 500 લઈ ગયા અને ખોટા બલૂનમાં બેહવાના 200 લઈ ગયા. પણ હવે ઈ પૈસા લઈ ગયા છે તો હાલો ને ખોટા બલૂનમાં બેહવી, બીજું હું. એ હારું તું આ બાજુ યાર. હાલો ભોળા ઉતરો. હાલે લે હવે તું બલૂનમાં બે. એ હારું. હાલો બલૂનમાંથી ઉતાર. હે બલૂન ખોટું છે પણ પંખો ભારે ફરે હો. તો એની બહારથી બલૂન લાવ્યા. હવે વાતો નથી કરી, હાલો મોટર વયા જવી. એ હારું. હાલો બેહો મોટરમાં વાડીએ મૂકી જાવ. એ હારું. હે બકુલભાઈ નથી ઈ ક્યાં ગયા? ઈ વેલા કાકાને બોલાવા ગયા. ઠીક, હાલો વાડી આવી ગઈ, ઉતરો. એ હારું. હે લા બલૂનમાં બેહવા જતા? હા, તમે તો બલૂનમાં બેહવા જાવ. હા, અરે બલૂનમાં બેહવાની તો બહુ મજા આવે હો. બલૂનમાં બેહીને પછી ગામ તો હાવ નાનું એવું લાગે અને વાહન જાતા હોય ને તો દેખાય જ નહીં. હાલ આપણે વાડીએ આવી જવી. તમને બલૂનમાં બેહવાની મજા આવી જાહે. હે ક્યાં કાકા, જમરૂ કાકા કેમ ન આવ્યા? એ બલૂનમાં ગયા ને તો એને ચક્કર આવવા મળે એટલે ઈ ન આવ્યો. યો બોલો, જમરૂ કાકા ક્યારે બલૂનમાં બેઠા તેને ચક્કર આવવા માંડે? કોને ખબર, ઈ કહેતો તો. એ વાંધો નહીં, હાલો 700 રૂપિયા આપી દો એટલે બલૂનમાં બેહવા વયા જવી. ઓય બકુલભાઈ તો 200 રૂપિયા કહેતા હતા. પણ બલૂનમાં બેહવાના 200 રૂપિયા જ છે, પણ મોટરમાં બેહીને બલૂને જવાનું છે એટલે 500 રૂપિયા મોટરના. એ હારું. આલ્યો અમારે 1400 રૂપિયા. હાલો બેહો મોટરમાં. હાલો ઉતરો. હે મુમરાભાઈ તમે તો એમ મોટર આકી હું તો પછી હાલો બલૂનમાં બેહો વયા જવી. બોલો પેલા કોને બલૂનમાં બેહવું છે? હે આ બલૂનમાં બેહવાનું છે? હા, અમે તો હાસુ બલૂન સમજાતા. હાસુ બલૂન થોડું અમારી પાસે છે. તો અમારે કાઈ આવો બલૂનમાં બેહવું નથી. આ તો હિસ્કો બાંધ્યો એવું લાગે. હિસ્કો કાઈ નથી બાંધ્યો, જો ને બલૂનને પંખો તો છે. અમારે કાઈ આવા બલૂનમાં ના બેહવું હો. લાય અમારા પૈસા પાછા. પૈસા પાછા નહીં મળે હો. જો બોલો છેતરવાના ધંધા કરતા હોય ને. છેતરવાના ધંધા ક્યાં છે? તમને બલૂનમાં બેહો તો લાવ્યો. હાલ વાડીએ વયા જાવી. આપણે તો આવડાની વાત હાસી માનવી. ભલે અમથા ભાઈ ને કેહા કાકા બલૂનમાં ન બેઠા પણ પૈસા તો આવી ગયા. હે ઓલા દાદા અમથો ને કેહા કાકા આવ્યા. હેલા બલૂનમાં બેહવાની મજા આવી ગઈ ને. એ બાપા ખોટું બલૂન હતું તો કહેવાય તો ખરું ને. ના રે ના, અમારા પૈસા ગયા તો તમારા પૈસા જાય ને. તો હવે મિત્રો તમારી રાય કોમેન્ટ કરજો, કેવો લાગ્યો વિડીયો, મજા આવી તો શેર પણ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો વિડીયો, કારણ કે ભોળા દાદા કંઈક અલગ જ જાનવર બન્યા હતા એટલા માટે કોમેન્ટ કરજો વાલા.